નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજ આપણે એવા વાસ્તુ ઉપાયો જોઈશું જે રાતોરાત ભાગ્ય ચમકાવી શકે છે અને ધનવાન કે અમીર બનવાનું તમારું સપનું ઝડપથી અવશ્ય પૂરું કરી શકે છે। ઘણા લોકો એવા હોય છે કે તેને ભાગ્ય સાથ આપતું જ નથી અને મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી। તો આવા લોકો માટે આ વાસ્તુ ઉપાય ખૂબ ઉપયોગી બની રહે છે। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો। અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો। તો આજનો વિડીયો એ ધનવાન અને અમીર બનવાના એવા 5 મુખ્ય વાસ્તુ ઉપાયો છે જેના વિશે આપણે વિગતવાર માહિતી જોઈશું, જે તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। રાતોરાત ભાગ્ય ચમકાવે છે આ 5 વાસ્તુ ઉપાય। અમીર બનવાનું તમારું સપનું ઝડપથી થશે પૂરું। ઘણા લોકો એવા હોય છે કે જેને પોતાનું ભાગ્ય સાથ આપતો જ નથી। તે ઘણી મહેનત કરે છે છતાં પણ તેને સફળતા મળતી જ નથી। જો તમારા જીવનમાં પણ આવી સમસ્યાઓ હોય તો વાસ્તુના કેટલાક ઉપાય તમારા જીવનને બદલી શકે છે। આમ વાસ્તુ એક ઘણાના જીવનમાં પરિવર્તન લાવનારું છે। તો વાસ્તુશાસ્ત્રના આ 5 નિયમ તમારું દુર્ભાગ્ય દૂર કરીને તમને સફળતા, સમૃદ્ધિ, સુખ, શાંતિ બધું જ આપી શકે છે। વાસ્તુ મુજબ કેટલાક નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ વધે છે। વાસ્તુશાસ્ત્રમાં એવા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવામાં આવે તો જીવનમાં વ્યક્તિ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે। નિયમિત રીતે જો ઘરમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરની બધી જ સમસ્યા દૂર થઈ જાય છે। ઘણા લોકો એવા હોય છે કે જે ભાગ્યનો દોષ ગણતા હોય છે। તે ઘણી મહેનત કરે પરંતુ તેને પોતાનું યોગ્ય ફળ મળતું જ નથી। જો આવી સમસ્યા તમારા જીવનમાં હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો આ 5 વાસ્તુશાસ્ત્રના મુખ્ય નિયમો જે ખૂબ જ ફાયદાકારી છે। તો પહેલું, જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન કુબેરને સમૃદ્ધિનું પ્રતીક કહેવાય છે। તેથી ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ। આ દિશામાં કુબેર યંત્રની સ્થાપના કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી। આ સાથે જ આ દિશામાં ભારે ફર્નિચર કે જૂતા ચપ્પલ રાખવા નહીં, એટલે કે આ રાખવું ના જોઈએ। બીજું, જીવનમાં ધન પ્રાપ્તિ કરવી હોય તો ઘરમાં લોકર કે તિજોરી પણ યોગ્ય દિશામાં રાખવી જરૂરી હોય છે। તિજોરી રાખવા માટે સૌથી સારી દિશા છે દક્ષિણ પશ્ચિમ। કઈ? દક્ષિણ પશ્ચિમ જણાવવામાં આવી છે। આ દિશામાં તિજોરી એવી રીતે રાખવી કે તેનું મુખ ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં ખુલે, એટલે કે ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં તેનું મુખ ખુલે। આમ કરવાથી ઘરમાં ધનની આવક અવશ્ય વધે છે। ત્રીજું, ઘરમાં પ્રવેશ દ્વાર વડે જ સકારાત્મક ઉર્જાની પણ એન્ટ્રી થતી હોય છે। જો તમને પણ ભાગ્ય સાથ ન આપતો હોય તો મુખ્ય દ્વાર સંબંધિત આ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું, જેમ કે મુખ્ય દ્વાર પર હંમેશા તાળું લટકતું ન રાખવું। મુખ્ય દ્વાર તિરાડ વિનાનો હોવો જોઈએ। મુખ્ય દ્વાર પર નેમ પ્લેટની સાથે વિન્ડ ચાઇમ લટકાવવાથી ઘરમાં ધનની ખામી સર્જાતી નથી। ચોથું, દુર્ભાગ્યથી મુક્તિ મેળવવા માટે નિયમિત રીતે અગાસી પર માટીના વાસણમાં પક્ષીઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી। આવું કામ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ ધીરે ધીરે અવશ્ય ઓછી થવા લાગશે। પાંચમું,
વાસ્તુશાસ્ત્ર મુજબ નિયમિત રીતે તુલસીના છોડ પાસે દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે હંમેશા. નિયમિત રીતે સ્નાન કરીને ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટવાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જા સમૃદ્ધિ બની રહે છે. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકે. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.